નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। ચૂંટણી આવે એટલે જીતવા માટે નેતાઓ અને પક્ષો એ નાગરિકોને હથેળીમાં ચાંદ બતાવતા હોય છે। સત્તા પક્ષ પોતે કરેલા વિકાસની એ વાત કરે અને વિપક્ષ ભ્રષ્ટાચારની વાતે જનતાને પોતાના પક્ષમાં મતદાન કરવા માટે મનાવે છે। પણ આ ચૂંટણીમાં જો કોઈ જનતાની માંગણીઓનું પત્ર પણ રજૂ થાય તો પક્ષોને એના જવાબ આપતા ફાંફા પડી જાય એ વાત હું ને તમે જાણીએ છીએ। આપણી નગરપાલિકાઓ જે નાના નાના કસ્બાઓમાં છે એની સ્થિતિ આ કોલાહલમાં ક્યાંક દબાઈ જાય છે, પણ 5 વર્ષે એ સ્થિતિનું મૂલ્યાંકન કરવાનો સમય હોય છે। નાગરિકો પોતે પણ ઈચ્છતા હોય છે કે આ 5 વર્ષમાં તમે કરેલા દરેક કામનો અમને જવાબ જોઈએ છે। જો આપણે માગતા થઈએ, આપણે માગતા હોઈએ તો જનતા શું ઈચ્છે છે એની મરજી જાણનારું એ વાસ્તવમાં કોઈ હોતું નથી। સત્તા માટેની જે ખેંચતાણ આ નાના નગરોમાં છે એ આપણને ક્યારેક નવાઈ પમાડે એવી હોય છે। 2021માં ચૂંટાઈને આવેલા નેતાઓના ખેલ તમે જુઓ તો હું બહુ પાછળ જવાની વાત નથી કરતો। છેલ્લા 5 વર્ષોમાં 2021માં થયેલી એ ચૂંટણી પછી 2026ની આ ચૂંટણી જાહેર થઈ ત્યાં સુધીના એ 5 વર્ષોના ખેલને તમે જુઓ તો ખબર પડે કે ભાજપ કોંગ્રેસના નેતાઓ ભેગા મળીને જનતાના મેન્ડેટ સાથે કેવી કેવી રમતો કરતા હોય છે। 6-8 મહિનામાં પ્રમુખ અને ઉપપ્રમુખની સામે બળવો થાય, કોંગ્રેસના કેટલાક નગરસેવકો પણ એમાં જોડાઈ જાય અને ભાજપના જ કેટલાક સભ્યો કોંગ્રેસના ટેકાથી નગરપાલિકાની સત્તા પર ગોઠવાઈ જાય। જેમને જનતા અપક્ષમાં ચૂંટે છે એ નેતાઓ સૌથી મોટા ખેલાડી હોય છે। એમને તો એક મોકો જોઈએ કે સત્તામાં એમની ભાગીદારી બને કેવી રીતે, શક્ય કેવી રીતે થાય, એનો એક તક એ આ 5 વર્ષમાં એ સતત શોધતા રહેશે। ક્યારેક એવું પણ બને છે કે ગુજરાતના મુખ્ય પક્ષોના મેન્ડેટ પરથી ચૂંટણી લડી રહેલા એ લોકોમાં જનતાને એટલો ટ્રસ્ટ ના પણ હોય તો એ ક્યારેક શહેરના એવા નાગરિકોને પણ ચૂંટે છે કે જે આ સિમ્બલ પર ચૂંટણી લડતા નથી અથવા તો એની ટિકિટ મેળવવાનો એનો મેન્ડેટ મેળવવાનો એને મોકો નથી મળ્યો। હું કેટલાક ઉદાહરણ કહું છું। જામરાવલ, દેવગઢ, બારિયા, કઠલાલ, આંકલાવ આવી કેટલી નગરપાલિકાઓ છે જ્યાં તમને આ રમતો થતી દેખાય। એટલે આ 2.5 વર્ષમાં એ જ્યારે રોટેશન જ્યારે બદલાય ત્યારે આપણને એવું લાગે કે આ નગરોમાં પોલીસ બોલાવવી પડશે, રીતસર ઘોડા બજાર ખુલે, કોણ કોની બાજુ રહેશે એનું એક આખું માર્કેટ ખુલી જાય। નાના નાના ટાઉન હોય, લોકોને આ ચાલતી તમામ રમતોની એ ખબર પણ પડે, એ જોતા પણ હોય છે કે શું ખેલ એ ભજવાઈ રહ્યો છે। જ્યારે 2.5 વર્ષે રોટેશન મુજબ સત્તાને એ બીજા નાગરિકોને, એ બીજા નગરસેવકોને જ્યારે તબદીલ કરવાની હોય તો શહેરો નધણિયાતા પડ્યા હોય, રોડ રસ્તાના ઠેકાણા ના હોય ને રાજ્ય તેમજ કેન્દ્ર સરકારના કરોડો રૂપિયાના બજેટમાં એ ચૂંટાયેલા નેતાઓ જે ભ્રષ્ટાચાર કરે છે એની સામે આજની તારીખે લાલ આંખ કરવાની જરૂર છે। જનતાએ પણ આવા નેતાઓને યાદ રાખવાની જરૂર છે। મોટે ભાગે આપણે આ બધી વાતોને ભૂલી જઈએ છીએ। ખાસ તો સૌરાષ્ટ્રની નગરપાલિકાઓમાં એ સત્તા લાલચુ નેતાઓ અને ભ્રષ્ટાચારીઓથી એ નગરોની હાલત ખસ્તે હાલ છે। તમે ક્યારેક એ નગરોમાં જાઓ તો તમને એવું લાગે કે આટલા બધા પૈસા એ શહેરી વિકાસ વિભાગમાં વપરાય, સરકાર, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારના એટલા બધા ગ્રાન્ટના પૈસા, એ નાણાં એ આખરે જાય છે ક્યાં? તમે બીજું કશું જ નહીં, છોડી દો। મોટા મોટા બાગ બગીચા એ જનતાને નથી જોઈતા, તમે કોઈ એવી મોટી લાઇબ્રેરીઓ બનાવવાની તમારામાં ક્ષમતા નથી અથવા તો તમે જોઈ નથી શકતા કે એ બનાવવું જોઈએ, છોડી દો એ બધી વાતોને। બેઝિક હાલત સાવ એ રસ્તા અને પાણીના પ્રશ્નો એ જનતા બિચારી એ પીસાતી હોય છે। પાછું એવું નથી કે નગરના નાગરિકો આ બધા ખેલથી વાકેફ ના હોય, જનતાને પણ એ બધી ખબર પડે છે, મેં કીધું એમ, પણ એકવાર ચૂંટ્યા પછી એની પાસે માત્ર બળાપો કાઢ્યા સિવાય કોઈ રસ્તો બચતો નથી। એ ચોરે ને ચૌટે એ ગલી મોહલ્લામાં એકબીજા એ ભ્રષ્ટાચારની અને ગેરવહીવટની
એ પારદર્શકતાના અભાવની વાતો એ હંમેશા કરતા રહે છે, પણ એની પાસે બીજો કોઈ રસ્તો હોતો નથી. એકવાર એને મત આપ્યો, એકવાર ચૂંટીને મોકલે, એકવાર સત્તા આપી, જનતા ખલાસ. 5 વર્ષ સુધી જે નેતાઓને અધિકારીઓ જે ખેલમાં એ સામેલ કરે, રમાડે, એમ રમવાનું છે. તમે પૂછી પણ નથી શકતા, અને પૂછો તો જવાબ આપનારા પણ મોટા ભાગે એ જગ્યાએ કોઈ હોતું નથી. લોકોને એ બધી ખબર પડે છે. તો ચૂંટાયેલા લોકોને રોડ બને એમાં કમિશન જોઈએ, નગરને ચોખ્ખું કરવાનું છે એમાં પણ કટકી જોઈએ. જ્યારે કે આવી યોજનાઓમાં તો 5 વર્ષોમાં જનતાના ટેક્સના કરોડો રૂપિયા એ નગરોમાં ઠલવાય છે. એક ટ્રેક્ટર ભરાય એટલા રૂપિયા આ 5 વર્ષોમાં એ ગ્રાન્ટના માધ્યમથી આ નગરોને મળે છે. પણ જમીન પર તમે કામ જુઓ તો ખબર પડે કે જવાબદાર તમામને એનો ભાગ જોઈએ છે. ચૂંટાય ત્યારે દેવું હોય, આપણને એવું લાગે કે નગર સેવક બનવા માટે આટલા બધા લોકો ધમ પછાડા કેમ કરતા હશે. તમે જોતા હશો કે મહાનગરપાલિકાઓમાં, નગરપાલિકાઓમાં જ્યાં 10-10 વોર્ડ છે, એ એટલે 40 લોકોને એકોમોડેટ કરી શકાય. એક પાર્ટી 40 લોકોને એ ટિકિટ આપી શકે. 50% મહિલા અનામત ગણો તો 20 એવા પુરુષો હોય જેને એને ટિકિટ આપવાની હોય છે. તમે એ જોશો કે એ 40-44 બેઠકો માટે 700, 800, 1000 લોકો એ પાર્ટીનો અપ્રોચ કરે છે કે ભાઈ મને તમે ટિકિટ આપો, હું કેમ સારો છું. એના જોરદાર કલરમાં બાયોડેટા બને છે. પણ 5 વર્ષે પાર્ટી સરપ્લસ હોય. એ નેતા છે ને એ એકવાર ચૂંટાઈ જાય ને તો આપણને એવું લાગે કે જ્યારે ચૂંટાય ત્યારે દેવું હતું ને. આવડા ટાઉન હોય, બધા એકબીજાને જાણતા હોય, ફલાણો કોર્પોરેટર ફલાણી સોસાયટીમાં રહે છે અને આ ધંધો કરે છે. તો 5 વર્ષે દેવામાં હોય. જેવો ચૂંટાઈ જાય, 5 વર્ષ પૂરા થાય, આપણને એમ થાય કે નગર સેવકમાં લઈ શું લેવાનું. લોકો કેમ આટલા બધા આટા ફેરા એ પાર્ટી કાર્યાલયોના કરતા હોય છે? કેમ આટલા બધા લોકોને ચૂંટણી લડવી એ કતારમાં બેઠા હોય છે કે ભાઈ અમને તમે ટિકિટ આપો? પણ એ 5 વર્ષે એ પાર્ટી સરપ્લસ હોય અને અમદાવાદ જેવા શહેરોમાં એ મોટા કોન્ટ્રાક્ટર બની ગયા હોય. તો એક નાનકડા એવા ટાઉનમાંથી ચૂંટાઈને એટલો માલ બનાવે કે એ નેતાઓ મોટા શહેરના મોટા બિલ્ડર બની જાય. તો જનતાની ઈચ્છા પણ તમે કોઈ પૂછી લો. તમે 2-5% રાખીને બીજા પૈસા વાપરો તો કોઈને વાંધો પણ નથી. પણ એકને એક કામ માટે 5 વર્ષોમાં કરોડો રૂપિયા વાપરીને ભ્રષ્ટાચાર કરો, એ નાગરિકોને ખટકે છે ને ખૂંચે છે. મે બી એટલે એ અહીંયા મહામંથનનો સામે બેઠેલો દર્શક પણ બરાબર જાણે છે. તો મારું શું, એ સવાલ પૂછતા 5 વર્ષોમાં નેતાઓની જે તિજોરીઓ ભરાય છે એની કલ્પના એ જનતા કરતી થાય એ આજની તારીખે જરૂરી છે. આજે મારે એ સવાલ પણ પૂછવો છે. એટલે મને તો એનો જવાબ ખબર નથી. હું વારે જ્યારે મને તક મળે ત્યારે હું પૂછું છું. પણ અહીંયા આવેલા એ નેતાઓ એનો કદાચ જવાબ આપી શકે કે સત્તા વિપક્ષે મળીને એવું નક્કી કર્યું હોય કે આપણા નગરને સારું કરવા, જનતાની સુખાકારી વધારવા અને વિકાસના કામ માટે આવેલા પૈસાનો સારો ઉપયોગ કરવા માટે આપણે ભેગા થઈ જઈએ. રાજકીય મતભેદોને આપણે બાજુમાં રાખીશું, પણ નાગરિકોની સુવિધા માટે કોઈ ખામી એ નહીં આવવા દઈએ. ઉપરાંત તમે કદાચ આજે ગુજરાતમાં 150 જેટલી નગરપાલિકાઓ છે. આપણે ત્યાં હવે જે ચૂંટણી થવાની છે એ 81-84 નગરપાલિકાઓની થવાની છે. પણ એમાંથી એકનું ઉદાહરણ કોઈ છાતી ઠોકીને આપી શકે કે આ 5 વર્ષમાં એ નગરની સિકલ બદલાઈ ગઈ? કોઈ જનતા પણ આપી શકે, ખબર નહીં. કોઈ લોકો પણ કહી શકે કે ભાઈ અમારા ટાઉનમાં એટલા બધા સારા નેતાઓને અમે ચૂંટ્યા કે અમારા નગરની સિકલ બદલાઈ ગઈ, હાલત બદલાઈ ગઈ. 5 વર્ષ પહેલા આ શહેરની આવી સ્થિતિ હતી અને આજ 5 વર્ષ પછી 2026માં જ્યારે નવા મેન્ડેટ માટે અમે લોકો જઈ રહ્યા છીએ ત્યારે અમારી જનતાની જે લાગણી હતી, જનતાની જે અપેક્ષા હતી, એ તમામ અપેક્ષા અને લાગણીઓમાં અમારા નેતાઓને જે અધિકારીઓ આ ટાઉનમાં આવ્યા એ તમામ ખરા ઉતર્યા છે. મે બી કદાચ આખા ગુજરાતમાંથી એક ઉદાહરણ મળી જાય. આ 150 નગરપાલિકાઓ છે. આ આજની વાત નથી. આમ તમે જુઓ તો એ 5 વર્ષોમાં 5 વર્ષમાં સત્તા બદલાય, નવો મેન્ડેટ આવે, ફરી પાછા નવા લોકો આવે, સરકારની નવી યોજનાઓ આવતી જાય, એ નગરપાલિકાઓમાં નિખરવો રૂપિયા ઠલવાય. તો 5 વર્ષ, 10 વર્ષ, એટલીસ્ટ 15 વર્ષે એ ટાઉન કદાચ ગુજરાતમાંથી કોઈ જોવા જાય એવું બની શકે. એટલા બધા પૈસા એ નગરપાલિકાઓને વાપરવાના હોય છે. પણ મે બી કોઈ નેતાઓ એ જવાબ આપી શકે કે હા અહીંયા અમે લોકો એક થઈ ગયા, અમારા
પોતાના પ્રશ્નો ભૂલી ગયા, અમારા પોતાની જે સામસામી વિચારધારાના જે પ્રશ્નો છે એને ભૂલી ગયા, અને અમે આ નગરને એવું જોરદાર નગર બનાવ્યું કે ગુજરાતના લોકોને જોવા માટે અમે આહવાન કરીએ છીએ. ખબર નહીં, હું અત્યાર સુધીમાં એવા ટાઉનને શોધતો રહ્યો છું, પણ મને હજી અત્યાર સુધીમાં એવું કોઈ ટાઉન દેખાયું નથી. મારે પણ જોવું છે. નગરપાલિકાઓમાં, એના સિવાય મહાનગરપાલિકાઓમાં તમે મોટી 4 મહાનગરપાલિકાઓને બાદ કરી દો તો જુનાગઢ, ભાવનગર જેવી મહાનગરપાલિકાઓને જોતા આપણને એવું લાગે કે જ્યારે આને મહાનગરપાલિકાઓનો નિર્ણય અને બનાવવાનો નિર્ણય લીધો હશે ત્યારે કેટલા એ જનતાને કેટલો બધો ઉમળકો હશે કે ભાઈ હું એક નગરમાંથી મહાનગરનો નાગરિક બનવા જઈ રહ્યો છું, જ્યાં મારી સુવિધાઓ એ અવ્વલ દરજાની હશે. જે કંઈ અત્યારે છે એના કરતાં હું કંઈક સારું ભોગવતો હોઈશ, સારી સુવિધાઓને હું માણતો હોઈશ, એ સારા માળખાગત સુવિધાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને હું ભોગવતો હોઈશ. પણ અત્યાર સુધીમાં એ મહાનગરપાલિકાઓમાં પણ થયું નથી. મેં કીધું એમ કે મારું શું એ પૂછનારા એ નેતાઓની ખૂબ મોટી કતાર હોય છે. આપણે હંમેશા એવા લોકોને રાધર ચૂંટીએ પણ છીએ ખરા, અને એના કારણે એ 5 વર્ષોમાં માત્ર એકબીજા સાથે વાત કરવા સિવાય, બળાપો કાઢવા સિવાય આપણી પાસે કોઈ રસ્તો બચતો નથી. તો આજે એ મહામંથનમાં એનો જવાબ પણ મળી જાય એની અપેક્ષા આજે જનતા પણ રાખી રહી છે, અને મહામંથનમાં એ સવાલને પણ પૂછીશું. ચલો, હું બંને નેતાઓને જોડું છું. આજનો આપણો સવાલ છે કે સ્થાનિક સ્વરાજમાં પ્રજાનો જનમત આખરે છે કોના તરફી? કિશનસિંહ સોલંકી છે ભાજપના નેતા, અને નિશાંત રાવલ છે કોંગ્રેસના નેતા છે, પ્રવક્તા છે. તો નિશાંતભાઈ, તમે લોકો એક ચાર્ટર બહાર પાડ્યું, આરોપનામું ઘડી નાખ્યું કે આટલા આરોપો એ ભાજપના નેતાઓની સામે, એ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સામે છે. પણ એ અવાજ જનતામાંથી ઉઠે એ પણ ખૂબ જરૂરી છે. લોકો એવું સમજે કે ભાઈ પોલિટિકલ પાર્ટી તરીકે તમે ભ્રષ્ટાચારના આરોપ લગાવો તો એ તમારી જવાબદારી પણ છે, ને તમારે કામ કરવું પણ જોઈએ. હું એવું કહું છું કે વિપક્ષે પ્રહરીની ભૂમિકા હોય છે, પણ એ જનતા પણ ક્યાંક આવવી જોઈએ, જનતા પણ કનેક્ટ થવી જોઈએ કે આ ભાઈ તમે ભ્રષ્ટાચારનો આરોપ કરો છો તો જનતા પણ તમને રિસ્પોન્ડ કરે. ચૂંટણી આવી, 2021માં થયેલા એ ભ્રષ્ટાચારની વાતો તમે કરો છો, 2026માં કોંગ્રેસનું પિક્ચર શું છે? હેમંતભાઈ, સૌપ્રથમ તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી આપ શ્રીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ, અને મહાદેવ આપની ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે એવી મહાદેવને પ્રાર્થના કરું છું. સાથે સાથે હેમંતભાઈ એ કહેવા માંગુ કે તમારો એક સચોટ સવાલ હતો, તમારા જે સ્ટાર્ટિંગની સ્પીચ હતી એમાં એક સવાલ છુપાયેલો હતો, અને સવાલ છે કે આ તાલુકા પંચાયત, આ જિલ્લા પંચાયત, આ નગરપાલિકા, આ મહાનગરપાલિકામાં રહેતી જનતાઓના ઇસ્યુ, રહેતી જનતાઓનું જે એક્સપેક્ટેશન શાસનની સામે હોય છે, શું એ શાસનની સામેનું એમનું એક્સપેક્ટેશન પૂરું થયું છે? મારો જવાબ છે બિલકુલ ના. અમે વિરોધ પક્ષમાં છીએ, દરેક વાતનો વિરોધ કરીશું, એ અમને શોભા પણ નહીં દે ને સારું પણ નહીં લાગે. પરંતુ એક બેઝિક પરિભાષા એ છે કે જ્યારે 10-20 વર્ષ પહેલા તમે 2014માં પ્રધાનમંત્રી મોદીજી જ્યારે દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારે તમે સ્માર્ટ સિટીઓની ચર્ચા કરી. તમે કીધું કે સુરતને તમે શાંઘાઈ બનાવી દેશો, તમે અમદાવાદને સિંગાપોર બનાવી દેશો, તમે વડોદરાને જાપાન બનાવી દેશો, તમે રાજકોટને ન્યુયોર્ક બનાવી દેશો. અમે ક્યારે પણ, અમે 30 વર્ષ કોર્પોરેશનમાં, જિલ્લા પંચાયતોમાં 10 વર્ષ પહેલા, નગરપાલિકાઓમાં, તમામ નગરપાલિકાઓમાં 15 વર્ષ પહેલા અમે પણ શાસન કરેલું છે. પરંતુ કોંગ્રેસનું શાસન હંમેશા સામાન્ય શહેર, સામાન્ય ગામ, સામાન્ય નગર કેવી રીતે હોય એના ઉપર અમારી પરિભાષા હતી. 3 ટાઈમ પીવાનું પાણી કેવી રીતે ચોખ્ખું મળી રહે, રખડતા ઢોરની સમસ્યા કેવી રીતે ઓછી થાય, કેવી રીતે નવી નવી પાંજરાપોળોનું નિર્માણ થાય કે જેના કારણે રખડતા ઢોરને રખડતા ના રહેવું પડે. હું તમને એક સામાન્ય એક્ઝામ્પલ આપું. અહીંયાથી બહુ જ ઓછા કિલોમીટરે કરનારી ગામ આવેલું છે, જ્યાંથી કુબેર ભંડારી મહાદેવના દર્શનાર્થે આખા ગુજરાત ને આખા દેશમાંથી લોકો આવતા હોય છે. એ ગામ, જ્યાં કરનારી ગામ આવે છે, રોડ જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસનું આ ગામ છે, એ ગામની બહાર હજી પણ સ્વર્ગીય અરુણ જેટલીજી, જે ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને પૂર્વ ફાઇનાન્સ મિનિસ્ટર હતા, એનું બોર્ડ લાગેલું છે. અને બોર્ડમાં હજી પણ એવું લખેલું છે કે આ આદર્શ ગામ માટેનું અરુણ જેટલીજીએ દત્તક લીધેલું બોર્ડ નથી. અરુણ જેટલીજી આપણી જોડે દુનિયામાં હયાત નથી. અરુણ જેટલીજીનું રિપ્લેસમેન્ટ ભારતીય જનતા પાર્ટીએ કર્યું. એટલે તમે વિચારો કે છેવાડાના ગામની જ્યારે આપણે ચર્ચા કરીએ, શહેરોની તો વાત બહુ ગંભીર છે, સમસ્યાઓ બહુ ગંભીર છે,
પણ છેવાડાના ગામમાં એક સામાન્ય રોડ ઉપરનું બોર્ડ પણ ભારતીય જનતા પાર્ટીના શાસકો ના બદલી શકતા હોય તો એના નવા રોડ, એની નવી ગટરો, એની નવી પાણીની ટાંકી બનાવવાની એ લોકોએ પરિસ્થિતિનું કેવું નિર્માણ કર્યું હશે. વિચારવા જેવી બાબત કે કોંગ્રેસે બનાવેલી એક ટાંકી અમદાવાદમાં તમારે જેસીબી ચડાવીને 70 વર્ષ જૂની ટાંકી એટલી મજબૂત કે જેસીબી ચડાવીને તોડાવી પડી, અને સુરત અને ઉત્તર ગુજરાતમાં જે ટાંકીઓ હજી તો એનું ટેસ્ટિંગ કરવામાં આવે ને ટાંકીઓ ધ્વસ્ત થઈ જતી હોય, આનાથી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ શું હોઈ શકે? ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ જ્યારથી ચૂંટણી જાહેર થઈ છે હેમંતભાઈ, ત્યારથી વિકાસની વાતો કરે છે, ત્યારથી સુરતમાં બનવા વાળું 28 માળના બિલ્ડિંગની ચર્ચા કરે છે. ભાઈ અમે તમારા આ 28 માળ 100 માળના શબ્દોને વિકાસના શબ્દોથી કંટાળી ગયા ને થાકી ગયા. તમારો વિકાસ મનરેગામાં તમારા મંત્રી બચુ ખાબડજીના 2 પુત્રોએ 100 કરોડના ગરીબ લોકોના, ગરીબ મજૂરોના, ગરીબ વર્ગના જે પૈસા ખાઈ ગયા, અને તમે હજી પણ સરકાર તરીકે એમને ફાસ્ટ ટ્રેક કોર્ટના માધ્યમ દ્વારા સજા નથી આપી શકે. આવો વિકાસ અમને નથી જોઈતો. અમને એવો વિકાસ નથી જોઈતો 2026માં હેમંતભાઈ આપણા શહેરોમાં ગટર અને પીવાનું પાણી મિક્સ થાય ને 21 વર્ષની યુવતીનું કોલેરાના કારણે મૃત્યુ થાય. અમને એવો વિકાસ નથી જોઈતો કે તમે જો કે રોડના ખાડાઓના કારણે એક સામાન્ય ગરીબ રિક્ષા ચાલક જે 10,000ની આવક કરવા માટે બહાર નીકળતો હોય છે એનું મૃત્યુ થાય. અમને એવો વિકાસ બિલકુલ નથી જોઈતો કે એક હસબન્ડ વાઇફ આઈસ્ક્રીમ ખાવા માટે સાંજે જમીને બહાર નીકળ્યા હોય અને શહેરમાં અર્બન એરિયામાં ખુલ્લી ગટર રાખેલી હોય, તમે તે આજુબાજુ ફેન્સિંગ ના કરી હોય અને અંદર ઉતરી જાય આંખો નાખો એની મોત થઈ જતી હોય. અમને એવો બિલકુલ વિકાસ નથી જોઈતો કે એક દલિત જ્યારે ગટરમાં ઉતરીને ગટરો સાફ કરવા જાય, તમારી પાસે 2026ના સમયમાં એવી હાઈટેક મશીનરી નથી. આખા ગુજરાતમાં 15 મહાનગરપાલિકાઓની ચૂંટણી છે, એક પણ મહાનગરપાલિકા નંબર 1 સિચ્યુએશન ઉપર કેમ ભારત દેશમાં નથી આવી શકી? કેમ મને તમને ને કિશનભાઈ બેઠા છે આપણે પ્રાઉડ ફીલ નથી કરવું કે આપણી એક મહાનગરપાલિકા એવી છે કે આખા ભારત દેશમાં અવ્વલ નંબર ઉપર છે સ્વચ્છતાના માધ્યમમાં? આપણી કેમ મહાનગરપાલિકા આગળ નથી આવી શકતી? ઓકે કિશનસિંહ, મૂળ એક મુદ્દો એ છે કે હું પર્ટિક્યુલર કેસમાં જવા નથી માંગતો, પણ કેટલાક કિસ્સાઓ એ જનતાને ડરાવી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાઓને તમે લો, વડોદરા મહાનગરપાલિકાને લો, સુરત મહાનગરપાલિકાને લો, અમદાવાદમાં પણ જૂના અમદાવાદને લો, નવા અમદાવાદની સ્થિતિ હું કાયમ એટલે કહું છું કે અહીંયા જજ મોટા નેતાઓના બંગલો અને ઘર છે, તો નવા અમદાવાદને મોટે ભાગે કોઈ મુશ્કેલી તમે લોકો પડવા નથી દેતા. જૂના અમદાવાદની સ્થિતિ આજે પણ ઘણા બધા કિસ્સામાં વિચારવા જેવી, જોવા જેવી, અને એ ટીવીના માધ્યમથી તમે ઘણી બધી વાર જોયું છે ને મેં અહીંયા એની ચર્ચા પણ કરી છે. પણ એક વાત તો નક્કી છે કે જ્યારે તમે પાર્ટી વિથ ડિફરન્સની વાત કરો છો તો એવા નેતાઓ કે જે લોકો છેલ્લા 5 વર્ષમાં કોઈને કોઈ ભ્રષ્ટાચારમાં એના હાથ ખરડાયેલા છે, જનતાએ એમને સીધી રીતે પકડેલા છે, એ સત્તાધીશોને આ ચૂંટણીમાં ફરી વારો ન આવે. જનતા એક અપેક્ષા તમારી પાસેથી રાખે છે. હું એ ચૂંટણીના પરિણામમાં અત્યારે નહીં પડું, તમને કેટલા મત મળે છે એમાં પણ નહીં પડવું, અને કોંગ્રેસનું પ્રદર્શન શું રહેશે એમાં પણ હું નહીં પડું. મોર ઓવર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હું એ વાતને જાણું છું કે 2021થી વધુ સારું કંઈ એમના ભાગે આવવાનું નથી, બધું તમારા ભાગે આવવાનું છે. હું એ પરિણામમાં પડવા નથી માંગતો, પણ જનતાના એ ભરોસાના એ 5 વર્ષમાં એને શું આપો છો ને એનો જવાબ હું માનું છું કે તમારે આપવો જોઈએ. એટલે એટલીસ્ટ એ નેતાઓને પણ તમારે કોઈ રેડી રેકનર આપવું જોઈએ. આટલી વાતો એ લોકોની વચ્ચે તમને કોઈ સવાલ પૂછે તો આપણે કહી શકીએ ને, એ આટલી વાતો આપણે કરી છે. હેમંતભાઈ, ગુડ ઇવનિંગ. આપને જન્મદિવસની ભારતીય જનતા પાર્ટી પરિવાર તરફથી, કાર્યકર્તાઓ તરફથી બહુ બહુ શુભેચ્છાઓ. એપ્રિલનો મહિનો છે અને કોંગ્રેસ એપ્રિલ ફૂલ ના બનાવી જાય એ પ્રજાએ જોવાની તાતી જરૂરિયાત છે. એનું કારણ સમજાવું કે બધું ભૂલી જજો, પણ ક્યારેય પણ કોંગ્રેસનો ભય, ભૂખ, ભ્રષ્ટાચાર, તૃષ્ટિકરણ અને વારે તહેવારે પડતા કર્ફ્યુને ક્યારેય ભૂલતા નહીં. એનું કારણ આપણે સમજાવું. નિશાંતભાઈ હોશિયાર છે, તાર્કિક દલીલો કરે છે, આઈ રિસ્પેક્ટ હિમ. પણ નિશાંતભાઈ, તમે જે જરુણ જેટલીજીના આપણા કરનાળીવાળા કુબેર ભંડારીજીના મંદિરની વાત કરતા હતા, તો એ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 2014માં દરેક સંસદ સભ્યોને આહવાન કર્યું હતું. આઈ કાશ મને આપની ઉપર એવો ભરોસો હતો કે આપના કોંગ્રેસી આપના સંસદ સભ્યો પણ આપણા છે જ નહીં ગુજરાતમાં, એટલે એમાં હું આપને દોષ ના દઈ શકું, પણ આપણા દેશમાં જ્યાં પણ બચા કુચા આપણા સાંસદો છે એમાંથી કોઈનું નામ દીધું હોય તો એમણે એક પણ ગામને દત્તક લીધું હોય અને એનો વિકાસનો પ્રયત્ન કર્યો. વિકાસ થયો કે નહીં એની આપણે ચર્ચા પછી કરી લઈશું, પણ ઇવન દત્તક લીધું હોય, પ્રયત્ન કર્યો હોય, નથી કર્યા. તમે રોડ, રસ્તા, ગટર, વીજળી, પાણીની વાત કરતા હતા,
તો એ તમારા સમયમાં તો ખાળકુવાઓથી કામ ચાલતું હતું. રોડ રસ્તા વીજળી પાણી તો માત્ર કાગળો પર રહેતા હતા અને ભ્રષ્ટાચારના પૈસા ક્યાંય જતા રહેતા. પણ મારે એ તમારા એ જે તમારો આખો રક્તરંજિત ગુનાખોરીથી શહેરો જે ગુનાખોરીથી ઓળખાતા હતા, દારૂડિયાઓથી ઓળખાતા હતા, લતીફો, રઉફો અને સરમો મુંજાઓનું જેમાં શાસન સ્થાન હતું, મારે એમાં નથી પડવું. મારે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમારી પાર્ટીએ, અમારી પાર્ટીના નેતાઓએ, અમારી પાર્ટીના હોદ્દેદારોએ પ્રજાલક્ષી જે કામો કર્યા છે, જે વિકાસની હરણફાળ ભરી છે, તો એમાં ચોક્કસપણે આપ નુક્તેચીની અમને કરી શકો છો નિશાંતભાઈ. જ્યાં પણ ભૂલ રહી હોય ત્યાં વિપક્ષ તરીકેની આપણી ફરજ છે, પણ એ ફરજમાં પણ તમે ઉણા ઉતર્યા છો. તમે હકારાત્મક રાજનીતિ નથી કરી, તમે ક્યારે રોડ ઉપર નથી ઉતર્યા. મને તો આશ્ચર્ય એ વાતનું છે કે નવી નવી આવેલી હમણાં દિલ્હીથી એક પાર્ટી એ તમારું સ્થાન ગાંધીનગરમાં લઈ જાય છે, સુરતમાં લઈ જાય છે. તમે રોગચાળાની વાત કરતા હતા કે રોગચાળો ફેલાય છે, ટાંકીઓ તૂટી પડે છે. યસ, અમે વિકાસ કરીએ છીએ તો ક્યાંક આવા તત્વો છે જે તત્વોને અમે ડામ્યા પણ છે. આપ મનરેગાની વાત કરતા હતા, યસ, એમની ઉપર અમે એક્શન લીધા પણ છે. પણ તમે ભરૂચમાં તમારા જે ભાઈ ભુરાભાઈ, આઈ થિંક જો હું ભૂલતો ના હોય તો માફ કરજો, એ નામના એ પણ સામેલ હતા. એમની સામે પણ એક્શન લેવાયા છે, તમામની સામે એક્શન લેવાયા છે. અને આટલા મોટા વિકાસના યજ્ઞમાં તમે જો થોડી પણ આહુતિ આપી હોત ને નિશાંતભાઈ, તો તમારી દરેક તર્કોને, દલીલોને, તમારી ટીકાઓને અમે સ્વીકારત, અમે એની ઉપર કામ કરત. પણ તમે માત્ર અને માત્ર ટીવી પૂરતા મર્યાદિત રહી ગયા છો. નથી તમારી નીતિ, નથી તમારી રીતિ. તમે સ્વયંભૂ, સ્વઘોષિત તમે રાજીવ ભવનમાં કેદ થઈ ગયા છો, રાજીવ ગાંધી ભવનમાં કેદ થઈ ગયા છો. તમે લોકોની વચ્ચે નથી. પણ અમે કરેલા કાર્યોની જો હું આદિ ગણવા બેસીશ તો મારે હેમંતભાઈ પાસેથી ઓછામાં ઓછો 1 કલાકનો સમય જોઈશે કે અમે શું શું કામો કર્યા છે. અમે સ્માર્ટ સિટીઓની વાત કરી, અમે ગોકુળિયા ગામ, કેશુભાઈ વખતથી ગોકુળિયા ગામથી અત્યારે દરેક ગામમાં અમે ફાઈબર કેબલો આપ્યા, દરેક ગામને વીજળી, પાણી, રોડ રસ્તા અને શૌચાલયો આપ્યા. દરેક ગ્રામીણ અર્થવ્યવસ્થામાં મદદરૂપ થાય એ માટે બહેનોને કામ આપ્યું. તમે કોઈ દિવસ મહિલાઓ કે યુવાનોનો આ દેશના વિચાર જ નથી કર્યો. ક્યારેય તમારી વાતોમાં કે તમારી નીતિમાં યુવાનો કે મહિલાઓ આવતા નથી, છેવાડાનો માણસ આવતો નથી. તમારે માત્ર ટીકા કરવી છે નિશાંતભાઈ. તમારે ને તમારી પાર્ટીએ અત્યારે અવલોકનનો સમય છે. તમે 3જા નંબરે ધકેલાઈ રહ્યા છો અત્યારની સાંપ્રત પરિસ્થિતિમાં. એટલે હું તમારી પાર્ટીના વિશે કશું નહીં બોલું, પણ તમારા જેવા હોશિયાર અને દીર્ઘદ્રષ્ટા અને સારા યુવાન નેતાઓ જ્યારે ખોટી પાર્ટીમાં હોય ત્યારે ચિંતાનો જરૂર વિષય બને છે, ને એમાં પણ ખોટા વિષયો ઉઠાવતા મારી ડિબેટ માણસો લઈ જવાની વાતો ના કરશો. એમને લઈ નથી. એક સવાલ એ હતો કિશનસિંહ, હું આવું નિશાંતભાઈ આવું. કિશનસિંહ, તમે શરૂઆતમાં એવું કીધું કે જનતા એમ કે કોંગ્રેસના શાસનના કર્ફ્યુને યાદ રાખે. તમે એવો દાવો કરો છો કે 2002 થી ગુજરાત કર્ફ્યુ મુક્ત છે, તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે ને તમને કર્ફ્યુ યાદ કરવાની તમારી એ કઈ મજબૂરી છે? તમારે શું યાદ? હેમંતભાઈ, અમારી મજબૂરી નથી. આ વિપક્ષો અમને ઉશ્કેરી રહ્યા છે. આપ જુઓ, હમણાં જ નિશાંતભાઈએ એમની એક ડિબેટમાં એમણે કીધું કે વીએચપી ના માણસો અમારામાં આવે છે, જે સેક્યુલર કહેવાય છે પોતાની જાતને પાર્ટી, જે અમને 30 વર્ષના વિકાસની રાજનીતિ કમ્યુનલ છે, તમે સર્ટિફિકેટ અમે નથી આપતા, અમે કોઈને નથી આપતા અને અમે લેતા પણ નથી. થિંગ ઇઝ ધેટ એ લોકો અમારા ઉપર આક્ષેપ કરે છે કે અમે હિન્દુ મુસ્લિમ કરીએ છીએ અને પોતે પાછા ગરુભેર કહે છે કે અમે લીધા. તો એમની સેક્યુલર નીતિ પર પણ પ્રશ્ન થાય છે. વિષય અમે શું કરીએ છીએ કે નથી એનો નથી. ગુજરાત બહુ આગળ વધી ગયું છે. 30 વર્ષ જૂની વાતોને અમે તો યાદ કરવા માંગતા જ નથી. પણ જયારે અમારી પર કોમ્યુનલનું લેબલ લગાવે છે ને ત્યારે અમારે હકીકતની દુનિયામાં આવવું પડે છે, સત્ય એમની સામે લાવવું પડે છે કે હકીકતમાં કોમ્યુનલ રાજનીતિ કોણ કરતું હતું, તૃષ્ટિકરણની રાજનીતિ કોણ કરતું હતું. અને એ જયારે હવે પ્રજામાનસમાં જ ગયું છે ત્યારે એ પ્રજામાનસ હવે બધી વસ્તુઓને યાદ રાખે છે. અને પ્રજામાનસમાં તો એ પણ યાદ છે કે ફરી પાછું એમણે કર્ફ્યુના જમાનામાં નથી જવું, ફરી પાછું એમણે અસ્થિરતાના જમાનામાં જોઈ નથી જવું. નિશાંતભાઈ, તમે આંગળી ઊંચી કરતા હતા, સવાલ તમને પછી પૂછું. નિશાંતભાઈ. હેમંતભાઈ, માનનીય કિશનભાઈ મારા મોટા ભાઈ છે અને સૌથી પહેલા તો એમને થેન્ક યુ વેરી મચ કહેવા માંગુ છું કે મારી 2 દિવસ પહેલાની ડિબેટ એમને ખૂબ જ ધ્યાનથી જોઈ અને એ ડિબેટની શરૂઆત જ મેં એપ્રિલ મહિનાના એપ્રિલ ફૂલથી કરેલી અને કિશનસિંહે એ જ હથિયારનો ઉપયોગ મારા પર કરવાનો કોશિશ કર્યો. પણ હું માનનીય કિશનસિંહને કહી દઉં કે 1 એપ્રિલનો દિવસ જે હોય છે એ એકબીજાને મૂર્ખ બનાવવાનો દિવસ હોય છે. જેવી રીતે 2014માં માનનીય પ્રધાનમંત્રીજી આ દેશની જનતાને મૂર્ખ બનાવવાની કોશિશ કરી હતી. 2 કરોડ નોકરીઓના નામે 15 લાખ અકાઉન્ટમાં આવી જશે, ખેડૂતોના દેવા માફ થઈ જશે, ખેડૂતોની આવક બમણી થઈ જશે. એનીવે, પણ 1 એપ્રિલ જે એપ્રિલ ફૂલનો દિવસ કહેવાય કિશનસિંહ, એ દરમિયાન તમારા પાર્ટીના લોકો આખા ગુજરાતમાં તમારા ભવિષ્યના કાઉન્સિલરો, જિલ્લા પંચાયતોના, તાલુકા પંચાયતોના સદસ્યો માટે સેન્સ લેતા હતા. એટલે તમે વિચારો કે પ્રજાતિ બની રહેલી કોંગ્રેસ. બીજી વાત,
લુપ્ત પ્રજાતિ બની રહેલી કોંગ્રેસ તમારે વરસાદમાં દેડકાઓની માફક વરસાદમાં દેડકાઓની માફક ડેકોરમ એક મિનિટ હું વચ્ચે નતો બોલ્યો નિશાનભાઈ કેરી ઓન એ જ ડિબેટ કેરી ઓન કિશનસિંહ એ જ ડિબેટમાં લુપ્ત પ્રજાતિ શબ્દ મેં અરવિંદ એડવર્ટાઇઝમેન્ટ પાર્ટી માટે પણ વાપરેલો. મારી વિડિયો તમને ફરી વખત મોકલી આપીશ, એટલે તમે કોપીકેટ કરી રહ્યા છો. સરસ વર્ડ જેટલા બહાર કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને કોપીકેટ કરી રહ્યા છે. આઈ એમ વેરી હેપી. વ્યક્તિગત નહીં કરો, જનતાને એના સવાલના જવાબ જોઈએ છે. બીજી એક વાત હું ખાલી બે સેકન્ડમાં હેમંતભાઈ કાઉન્ટર કરી દઉં. એમને કીધું કોંગ્રેસ, એમને મને કીધું કે તમે ખોટી પાર્ટીમાં છો, એટલે કે મારી પાર્ટીને ખોટી કીધી. તો મારી પાર્ટી ખોટી છે કિશનસિંહ, તો અડધો ડઝન થી વધારે મંત્રીઓ તો મારી પાર્ટીના જ છે. તમારી પાર્ટીમાં મારા કિશનસિંહ ક્યારે મંત્રી બનશે ભાઈ? મારે પૂછવું છે, મારા કિશનસિંહ મંત્રી બનાવો ભાઈ. હું ભારતીય જનતા પાર્ટીના જે પણ નેતાઓ અત્યારે જોતા હોય એને ઓપનલી કહું છું કે કિશનસિંહ બહુ ઇન્ટેલિજન્ટ માણસ, એમને મંત્રી બનાવો. કોંગ્રેસના એના નેતાઓને મંત્રી બનાવવાની કોઈ જરૂર નથી. અચ્છા, ત્રીજી વાત એમને કરી વીએચપી ની. તો સાંપ્રદાયિક બિન સાંપ્રદાયિક વાતો નથી. વીએચપી ના કે અન્ય કોઈ પણ હિન્દુ સંગઠનોના વ્યક્તિઓને જયારે એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી સાથે સાઠગાંઠ રાખીને કોર્પોરેશનનું ચૂંટણી હોય કે તાલુકા પંચાયતની કે નગરપાલિકાની ચૂંટણી હોય, અમારી ઇમેજ ખરડાઈ રહી છે. કારણ કે ભારત દેશ સાંપ્રદાયિક દેશ છે, અને ભારતીય જનતા પાર્ટીની વેબસાઇટમાં પણ સરસ મજાનું મોટા અક્ષરોમાં એના સંવિધાનમાં લખેલું છે કે અમે ગાંધીવાદી વિચારધારા અને બિન સાંપ્રદાયિકતાને અપનાવેલી છે. એટલે વીએચપી ભાઈને જયારે બ્રહ્મ જ્ઞાન થયું કે મને તો ખોટો હિપ્નોટાઇઝ કરવામાં આવ્યો હતો, ખરેખર સાચી વિચારધારા જો કોઈની હોય તો 140 વર્ષો જૂની કોંગ્રેસ પાર્ટીની છે, જે 140 કરોડની જનતાનું ભલું કરી શકે. અચ્છા, બીજી એક વાત કહી દઉં હેમંતભાઈ, બહુમતીના જોરે છેલ્લા 30 વર્ષથી તમામ મહાનગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતોમાં છેલ્લા 10 વર્ષથી ઓલમોસ્ટ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. પણ એના કારણે જે તાલુકા અને જિલ્લામાં રહેતું જે 70% વસ્તી આપણી ગામડાઓમાં રહે છે, 30% વસ્તી આપણી શહેરોમાં રહે છે, પણ એ 70% વસ્તીને તમે નલ સે જલ યોજનાના નામે તમે 620 ગામડાઓને નળ આપી દો છો, પણ પાણી નથી આપી દેતા અને કૌભાંડો કરો છો. તમે મનરેગામાં તમે કીધું 100 કરોડ ભરૂચમાં મનરેગા ફિશરી સ્કેમ કરી નાખ્યો. તમે જીઆઈડીસી લેન્ડ એલોટમેન્ટ સ્કેમ 2000 કરોડ સરકારના વપરાઈ ગયા. તમે આટલા બધા ગામડાઓમાં તો સ્કેમ કરી રહ્યા છો કિશનસિંહ. તમે બોલો છો કે ટ્રિપલ એન્જિનની સરકાર કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચાર વગર વિકાસના કામો કરે છે. મારી જોડે તો 100 સ્કેમ છે તમારા બોલવા માટે. કિશનસિંહ, મેં કીધું કે આજે હું કેસ સ્પેસિફિક જઈશ તો બહુ લાંબો સમય જતો રહેશે. હું તમને એક સીધો ને સિમ્પલ સાવ સાદો સવાલ એક પૂછું છું કે શું આ 5 વર્ષોમાં આપણે જનતાને એવું સાચા દિલથી કહી શકીએ કે તમે અમને જે જવાબદારી સોંપી હતી, ક્યાંય સામે કોંગ્રેસ ક્યાંય હતી નહીં, એક બે જગ્યાએ તમે આપને છોડી દો તો બીજું કોઈ તમારી સામે નહોતું, અપક્ષ વિપક્ષ કોઈ, એટલે કોઈ પણ નહોતું. 2021ની એ કોરોના વખતની ચૂંટણી, માર્ચ એપ્રિલમાં થયેલી ચૂંટણી આજે ગુજરાતની જનતાને પણ યાદ છે, કારણ કે એ પણ વોટ કરવા ગઈ હતી. કોઈક એક વાતે આપણે એવું કહી શકીએ કે આ મોડેલ નગરપાલિકા, મોડેલ મહાનગરપાલિકા અમે બનાવી કે જ્યાં ચૂંટાયેલા લોકો એ અધિકારીઓનું સિંક્રોનાઇઝેશન હોય, અને જેટલા પણ પૈસા રાજ્ય અને કેન્દ્રમાંથી આવ્યા એનો ખૂબ સારી રીતે ઉપયોગ કર્યો છે. તમે કોઈ એકનું ઉદાહરણ આપી શકો કે હા આ જગ્યાએ અમે મોડેલ ટાઉન બનાવ્યું અને એની જનતા 5 વર્ષમાં જબરજસ્ત ખુશ છે ને અમારા સિવાય બીજું કોઈ જોતી જ નથી, બીજા કોઈને પાડતી જ નથી? સુરત મહાનગરપાલિકા સ્વચ્છતામાં સતત સુરત મહાનગરપાલિકા દેશમાં પ્રથમ ક્રમાંકે. ચલો, જનતાને પણ એની ક્રેડિટ મળે કે ન મળે? બધાને મળે, સફાઈ કામદારોને પણ મળે, બધાને મળે. એવી અસંખ્ય છે, હું ગણવા બેસીશ તો દેશમાં એવી અસંખ્ય ભારતીય જનતા પાર્ટી. ઇન્દોર પણ ભાજપ શાસિત જ રાજ્ય છે. એટલે ઇટ્સ નોટ અબાઉટ વિકાસ. વિકાસ કરતા હોય એટલે નાની મોટી આ ક્યાંક આવા અરાજક તત્વો ઘૂસવાના, તોડફોડ કરવાનો પ્રયત્ન કરવાના, ભ્રષ્ટાચાર કરવાનો પ્રયત્ન કરવાના, અને અમે એમની સામે એક્શન પણ લીધા છે અને એમાં સુધારાઓ પણ કર્યા છે. એટલે યસ, ચોક્કસપણે અમે પ્રજાના દિલમાં અને મનમાં વિશ્વાસ જીત્યો છે. કોંગ્રેસે પ્રજાના દિલ તોડે અને વિશ્વાસ તૂટ્યો, એટલે 30 વર્ષથી શાસનની બહાર છે. મારા મિત્ર નિશાંતભાઈ એવું બોલતા હતા ને, તો કોંગ્રેસના કોમવાદી માનસ તૃષ્ટિકરણની વિઘટનકારી નીતિઓ, પ્રજાને માત્ર ને માત્ર વોટ બેંક સમજ્યું ને એક જ કુટુંબને વફાદાર રહેવું, આ નીતિઓ કોંગ્રેસને ભારે પડી છે. ગુજરાત કોંગ્રેસ આજે પોતાનું એક બે પ્રમુખો આવ્યા, એમની બોડી તૈયાર નથી કરી શકતી, અને એ લોકો ઇલેક્શન જીતવા નીકળ્યા છે. એ એમનો ઇન્ટરનલ વિષય છે, એના વિશે વધારે નહીં બોલું, પણ એ ચોક્કસ બોલીશ કે એમના સમયના આજે કર્ણાટક,
40% સરકારનો આક્ષેપ છે એની ઉપર, 40% સરકાર, 40% ગવર્મેન્ટ. હિમાચલ પ્રદેશ આર્થિક સંકટમાં ઘેરાયેલું છે. હિમાચલમાં નોકરીઓમાં, સરકારી નોકરીઓમાં ભયંકર આક્ષેપો થયા છે. આજે કેન્દ્ર સરકાર પાસે એમને આર્થિક તકલીફ છે એવી મદદ માંગી રહ્યા છે. ફ્રીબીની નીતિઓના લીધે પંજાબ પણ આજે આપણે રાષ્ટ્રીય સરકાર પાસે મદદ માંગી રહ્યું છે. એટલે ફ્રીબીનો વેપાર કરવો, શબ્દોનો વેપાર કરવો, વેપલો કરવો, માત્ર ને માત્ર ટીકાઓ કરવી, એમની પાસે કોંગ્રેસને આપે એક પ્રશ્ન આપ્યો છે અને હેમંતભાઈ મને આશ્ચર્ય થયું કે ચલો 30 વર્ષનું અમારું શાસન છે, એમની પાસે એવો કયો રોડ મેપ છે સામાન્ય પ્રજાજન માટે, ગામડાના, નગરપાલિકાના, મહાનગરપાલિકાના, રાજ્ય માટે, મહિલાઓ માટે, યુવાનો માટે, છેવાડાના માણસ માટે કયો રોડમેપ છે એમની પાસે? એમણે કઈ વિકાસની વાતો કરી? એમણે માત્ર અને માત્ર વાતો શું કરી છે? ભાજપે આ કર્યું, ભાજપે તે કર્યું, ભાજપે આ કર્યું, ભાજપે તે કર્યું, 30 વર્ષનું શાસન છે, રોડ તૂટી ગયા, ટાંકીઓ તૂટી ગઈ, ભ્રષ્ટાચાર કર્યો. ભાઈ, એ આખા દેશની વિશ્વવ્યાપી સમસ્યા છે અને બધાની સામે લડી રહ્યા છે અને અમે તો સખત હાથે લડી રહ્યા છીએ એની સામે. અમે તમને એક પણ ચાન્સ કેન્દ્રીય નેતૃત્વએ નથી આપ્યો કે તમે કેન્દ્ર સરકારની સામે એક પણ ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી શકો. એવા મારી પાસે બહુ જ છે, એવા અત્યારે સોશિયલ મીડિયા ભરેલું પડ્યું છે નિશાંતભાઈ, એવા કાગળો બતાવવામાં સોશિયલ મીડિયા આપણું ભરેલું પડ્યું છે. એટલે વિષય જ્યાં સુધી લોકમાનસમાં જવાનો છે, લોકોની ચાહના પ્રાપ્ત કરવાનો છે, તો એમાં કોંગ્રેસ સદંતર નિષ્ફળ નીવડી છે. અમારે તો એક હકારાત્મક રાજનીતિના સ્વરૂપે સબળ વિપક્ષ જોઈએ છે, પણ કોંગ્રેસ એ થવા પણ તૈયાર નથી. પણ જ્યાં સુધી અમારી વાત છે તો અમારી પાસે સબળ અને વિશ્વસનીય નેતૃત્વ રાજકક્ષાએ પણ છે અને રાષ્ટ્રીય નેતૃત્વ પણ છે. અમે લોકોની સાથે જઈએ છીએ, લોકોની સાથે રહીએ છીએ, એમની સાથે દરેક તકલીફમાં ઉભા રહીએ છીએ. એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર 24/7 365 ડેઝ લોકોની વચ્ચે હોય છે. ચૂંટણીઓ આવે ને જાય, ચૂંટણીઓ અમારા માટે એક ઉત્સવ છે. આ લોકો માટે રાજકીય લડાઈ છે, અમારા માટે પ્રજાના વિકાસની એ લડત છે. તમે સુરતની વાત કરી, પણ સુરતમાં તમારા ભાજપના સિમ્બલ પર ચૂંટાયેલા 2 ધારાસભ્યોને પણ સાંભળી લેજો. બંને પૂર્વ મંત્રીઓ હતા. એ મહાનગરપાલિકા વિશે શું કહે છે ખાલી સાંભળજો. હું તો કહી દઉં, અત્યારે તો સારું થયું તમે ખાલી સુરતનું જ નામ બોલ્યા. મને એવું થયું કે તમે 6 મહાનગરપાલિકા 21માં જેની ચૂંટણી થઈ બધે નામ તમે બોલી દેશો. ફાઇન. નિશાંતભાઈ, લાસ્ટ ક્વેશ્ચન 30 સેકન્ડ. આ વખતની ચૂંટણીમાં જનતા તમને શું પૂછે અને જનતાની તમારી પાસેથી અપેક્ષા શું છે? કોંગ્રેસ પાર્ટી જાણે છે કે કેમ? લાસ્ટ ક્વેશ્ચન. વેરી ક્વિકલી હેમંતભાઈ, મારે અન્ય રાજ્યો પર બિલકુલ પણ નથી જવું ને તમારો સમય નથી વેડફવો, પરંતુ આ નીતિ આયોગનો 2026નો ભારત સરકારનો રિપોર્ટ કે ગુજરાત ગરીબી રેખાની નીચે રહેતા લોકોમાં 4થા ક્રમાંકે આવી ભારત સરકારનો રિપોર્ટ. બીજી વાત તમને કહી દઉં કે જનતાનું એક્સપેક્ટેશન વચ્ચે નહીં કિશનભાઈ, તમે આટલા ડિસિપ્લિન વેલ ડિસિપ્લિન વ્યક્તિ છો. બીજી વાત તમને કહું હેમંતભાઈ, ગુજરાતની જનતા એ કોંગ્રેસ પાસેથી એવું એક્સપેક્ટેશન કરે છે આ તક્ષશિલા જેવો કાંડ ના થાય, કોર્પોરેશન પાસે ઉપર 5માં મારે જવાની સીડી નથી. ગુજરાતની જનતાનું એક્સપેક્ટેશન એવું છે કે ભ્રષ્ટાચારના કારણે રાજકોટ ટીઆરબી ઝોનનો આ અગ્નિકાંડ અસંખ્ય લોકો ગુજરાતની જનતાનું એક્સપેક્ટેશન એવું તમારી પાસે આ જે પણ પિક્ચર બતાવે તમારા સામે એક્શન તમારી પાસે મૃત્યુ થયું. ગુજરાતની જનતાનું એક્સપેક્ટેશન કોંગ્રેસ પાસે છે કે ગંભીરા જેવો બ્રિજ કલેપ્સ ના થાય. જ્યારે ત્યાંના સ્થાનિકો કઈ કહીને થાકી ગયા હતા કે આ બ્રિજ રિપેર કરાવો સાહેબ, પણ સાહેબો એસી કેબિનમાંથી નતા નીકળતા અને અસંખ્ય લોકોના મૃત્યુ થયા. ગુજરાતની જનતાનું કોંગ્રેસ પાસે એક્સપેક્ટેશન એવું છે કે આવા બીઝેડના કૌભાંડીઓ જે ભાજપ સાથે સંકળાયેલા છે 6,000 કરોડના રૂપિયા ગુજરાતના ગરીબો અને મધ્યમ વર્ગના ચાવ ના કરી જાય અને ફાસ્ટ ટ્રેક કોર્ટના માધ્યમ દ્વારા જેલના સળિયામાં સડતા હોય. ગુજરાતના સળિયામાં બધા સડે છે, બધા સામે કેસીસ છે, તમે કહેવાનું ભૂલી જાવ છો. રોડની હાલત તમે ખસ્તા કરી નાખી છે કે વરસાદ ઇંચમાં પડે અને ફૂટમાં પાણી ભરાઈ જાય. આ ગુજરાતની જનતાનું કોંગ્રેસ પાસે એક્સપેક્ટેશન છે. ગુજરાતની જનતાને 3 ટાઈમ મીઠું પીવાનું પાણી, જેમાં ગટરનું પાણી મિક્સ ના થતું, એ જોઈએ કોંગ્રેસ આપતી હતી. કોંગ્રેસે ગુજરાતમાં 620 ડેમોનું નિર્માણ કર્યું. એવા બીજા 500 ડેમોનું નિર્માણ કોંગ્રેસના કોર્પોરેશન, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો કરે એક્સપેક્ટેશન છે. અને ગુજરાતની જનતા આ લોકોના ભ્રષ્ટાચાર અને તાનાશાહી શાસનથી હવે મુક્ત થવા જઈ રહી. ઓકે કિશનસિંહ, મૂળ તમારા નેતાઓ પણ એ શિલ્ડ પહેરીને જાશે ચૂંટણીના મેદાનમાં કે જનતા એને શું પૂછશે? જનતાની અપેક્ષા એની પાસેથી શું છે? વારંવાર તમને સત્તાઓ સોંપી છે. આપના જ એક ડિબેટના પ્રોગ્રામમાં હેમંતભાઈ એક પ્રજા, એક બહેને એક આપણા વરિષ્ઠ પત્રકારને જવાબ આપ્યો હતો, તકલીફો ગમે તે પડે, અમારો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ પર છે. ત્યાં જ નિશાંતભાઈના જે તમામ આ બતાવેલા કાગળો, જે કાગળો નિશાંતભાઈ બતાવતા હતા ને,
એ કાગળો બધાને ખબર છે ને બધા ઉપર એક્શન લેવાય નિશાંતભાઈ એ પણ બધાને ખબર છે. હું તમને વચ્ચે નથી બોલ્યો નિશાંતભાઈ, વચ્ચે નથી બોલ્યો, હું વચ્ચે નથી બોલ્યો. નિશાંતભાઈ ઓકે ઓકે 10 સેકન્ડ ખેંચી લઈશું. નિશાંતભાઈ બધા ઉપર એક્શન લેવાયા. તમે સાંભળી લો મારો સવાલનો જવાબ. નિશાંતભાઈ માનસિક તરફ થઈ ગયેલા લોકો કામમાં આવશે, ખાલી સાંભળી લો. નિશાંતભાઈ તમને કામમાં આવશે. મારો સવાલ એ હતો કે જનતા તમને શું પૂછશે તમને ખબર છે? તમારા નેતાઓને કયા શિલ્ડ પહેરીને એ ચૂંટણીના મેદાનમાં જવું પડશે ને એની અપેક્ષા શું તમને કામમાં આવશે? કિશનસિંહનો જવાબ. એમાં એવું છે કે લોકશાહી જે છે ને એ ફોર ધ પીપલ, બાય ધ પીપલ, ઓફ ધ પીપલ હોય છે. પણ કોંગ્રેસે આ લોકશાહી ફોર ધ કમિશન અને કમ્યુનલિઝમ, બાય ધ ઓનલી વન ફેમિલી અને પ્રજાને ફેલ કરતી, ઓફ ધ સાઇડ ઓફ ધ પીપલ, પ્રજાને સાઈડમાં કરતી આ લોકશાહીને જન્મનારી કોંગ્રેસને કોઈ હક નથી કે આ બધા પ્રશ્નો પૂછે, કારણ કે નિર્મૂળ થઈ ગયેલી છે. એમણે એક પણ પ્રશ્નનો જવાબ આપ્યો તમારા? એમણે કીધું કે એમનું રોડમેપ શું છે એ પ્રજાની અમે પ્રજાની સમક્ષ જવાના છીએ. દરેક શહેર, ગામડા, જિલ્લા, તાલુકા અને રાજ્યને સર્વાંગી વિકાસ થાય, લોકોનો વિકાસ થાય, લોકોની સુખાકારી વધે, એના માટે અમારા નેતાઓ અને સંભવિત ઉમેદવારો રેડી છે. અમે અમારું રિપોર્ટ કાર્ડ લઈને જવાના છીએ. અમે જે કામો કર્યા છે, રોડ, રસ્તા, વીજળી, પાણી અને મેડિકલ, અમે જે કામો કર્યા છે હેમંતભાઈ, એ કામો અમારી પાસે તો ગર્વભેર કહી શકાય એવા કામો છે. કામો લઈને અમે જવાના છીએ. એટલે અમને અને અમારા ઉમેદવારોને એ ચિંતા નથી. અને રાજનીતિ અમારા માટે સેવાનો અવસર છે. આમની માટે રાજનીતિનો લાસ્ટ 10 સેકન્ડ. નિશાંતભાઈ લાસ્ટ 10 સેકન્ડ. મારે કિશનભાઈ સાથે નો મોર ફાઇટ. પણ કિશનભાઈ, મારી 2 દિવસ પહેલાની ડિબેટ નું આ લખાણ છે. આ લખાણ પણ ક્યાં ના પાડું છું, પણ આક્ષેપોનું લખાણ છે. આક્ષેપોનું મારી પાસે 100 મુદ્દાઓનું લખાણ હોય. That is your answer of the debate. That is the answer. જનતાને નિશાંતભાઈ, કિશનસિંહ, જનતાને એના સવાલોના જવાબ મળી જાય. મુદ્દા તમારા મગજ પર ચડી ગયા. નિશાંતભાઈ ને કિશનસિંહ અત્યારે તો બિચારા ટીવીની સામે બેઠેલા દર્શકો બોલી નથી શકતા, પણ એમના સવાલોના જવાબ આ આગળના એપ્રિલના 1 મહિનામાં 28 તારીખ સુધીમાં મળી જાય એ અપેક્ષિત છે. હું પણ અપેક્ષા રાખું છું. નિશાંતભાઈ અને કિશનસિંહ બંનેનો આભાર માનું છું. એક બ્રેક લઉં છું. બ્રેક પછી પાછો આવું છું. એવા શિક્ષકોની વાત કરીશું. આખરે આજના સમયમાં આપણને નવાઈ લાગે કે કોઈ આવા શિક્ષકો પણ એ આપણી ગામડાની શાળાઓમાં, સરકારી શાળાઓમાં હોઈ શકે. એક બ્રેક લઉં છું.